તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે શીકુ વ્લોગ લાઈફની અંદર. રૂપાળો બબલો ચીકુ ફરી પાસે એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક દિલથી સ્વાગત છે. અને આઈ હોપ તમે બધા મજામાં જશો, કારણ કે રૂપાળા બબલાના વ્લોગ જોતા હોય અને બાકાજીકીવાળા વ્લોગ જોતા હોય હંમેશા મોજમાં જ હોય, બરોબર છે. ક્લિક કર્યું જ છે વ્લોગમાં, તો હવે છે ને કન્ટિન્યુ થોડોક સમય જોઈ લેજો, બરોબર. તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત, સત શ્રી અકાલ, કી હાલે, કેમ છો બધા? મજામાં? મસ્ત મજાના છે ને કે સવારે શિરામણ કરીને વળી પાછો રૂપાળો બબલો છે ને સીધો ખેતરે, કારણ કે થઈ ગઈ હતી એક મોટી જબરી ભૂલ. એમાં એવું છે કે લાઇટ આવી જાય, 10 કલાકની લાઇટ કરી નાખી છે સરકારે, એટલે 10 કલાક લાઇટ આવે એટલે બહુ જાજો સમય, એટલે કે એઝ 6 વાગે લાઇટ આવી જાય અને એમ બપોરે 4 વાગે લાઇટ જાય. પણ આપણે મોટરનો કે સ્વિચ ઓન રહી ગઈ હતી, એના લીધે 1 કલાક, એક શાહમાં 1 કલાક પાણી ગયું, ખબર પડી ગઈ. આ શાહમાં હાલતું હતું, હવે ખાલી જોઈ લો તમે. એક કલાક લગણ પાણી એક શાહમાં આવેલું, 1 કલાક ને જે 40 થી 45 મિનિટ લગણ પાણી આવેલું. નેળ આવી ગઈ, નેળ પાણી બધું અહીંયા નીકળી ગયું. જોજો આગળ તમને હું બતાવું તમે ક્યાં હાલે શું થઈ ગયું. જો પાણી ક્યાં લગણ બધું ભરાણું, ખબર છે? આ લગણ ભરાઈ ગયું છે. જો હાલાકી એ વેણ છે, ત્યાંથી વરસાદનું પાણી જાય, પણ વરસાદ આપણે એક થોડીક ભૂલ રહી ગઈ. વરસાદે તે બાકાજીકી બોલાવવાની શરૂઆત કરી દીધી છે અને લાગે છે આવી જાય, પણ સવારે જો આખું છે ને આવું ને આવું હોય. સવારે આ 7 થી 5 થી 9 લગણ આવું હોય, પછી જેવું 9:30 10 જેવું થાય ને એટલે જશે તે પાછું માંડીવાળા, બરાબર. પણ અત્યારે ફાઇનલી વરસાદની બાકાજીકી ધીમી ધીમી છે ને શરૂ થઈ ગઈ છે, પાંદડા પલ્લી ગયા છે. પણ આપણે મોટર હજી શરૂ છે ને મોટર હજી બંધ કરવાની નથી, નક્કી નહીં. પણ વરસાદ વહી જાય તો પાછો હવે શું છે કે પાઈ દેવાની વાત છે મગમાં. જો પાછું રિટર્ન ડેમ તૂટી જાય ને એટલું ઓલું થઈ ગયું, પાણી એટલું હાલે છે, કારણ કે સડાવવું પડે એમ છે, નકર પછી હવે પછી ત્યાં રેસકાણ થઈ જાય, આવ પછી મજા નહીં આવે. એટલે લીમડા હેઠે આવીને ઊભું રહી જવું પડ્યું. વરસાદ થોડોક વધી ગયો છે, ઝાપટું નથી થતી, ખાલી શું છે ભીનું કરી દે ને એવું આવે છે, એટલે વાટ જોવી પડે છે. એક કોઈ સા ભરાઈ જાય છે પાણીના, અને ઉપરથી વરસાદ સારો આવે છે તો એ બંકો મોટર બંધ નથી કરવાની, મોટર તો શરૂ જ રહે, કારણ કે પાછળથી બધું છે ને ઉગાડ થઈ જાય તરત. આ રોજનું ઝાપટું આ રીતનું રોજે રોજ આવું ઝાપટું તો એક કે ને કે હોય ને હોય જ તેમ. જોઈએ વાટ કડીક આવે છે તો આમ પલાળવા નથી થતું, ને પછી મજા નહીં આવે. એટલે વધ્યો થોડો બધો. પાળી લીધું છે આપણા કટકામાં પાણી. હવે છે ને નહીં કરશે 5-6 કટકા બાકી છે હવે આમાં, ને થોડું બાકી છે. એક મીકીને ખાવ પી જાય એટલે પછી છે ને ઘરે જવાનું છે. પાછું ઘરે જઈને થોડોક ફ્રેશ થઈને પાછું ટ્રેક્ટર રાખવાનું છે. હવે ટ્રેક્ટર તૈયાર છે, રાપ અને મોર પગ્ગા પીચકાવવાની વાત છે, બરોબર છે. અને આમાં આંગળી આવી ગઈ, જેને આવી હશે એને ખ્યાલ હશે કે શું હાલત થાય, બરોબર. હાથી જોડીને ફટાફટ નીકળી જાય બીજી વાડી બાજુ. અત્યારે છે ને ભાઈ હાથ જોઈ લો પેલા, હાથ આ રીતના હાથ થઈ ગયા છે. હાથી મોર પગાર રાપ મારવા નથી, પણ આપણે હાલીને એટલે મોર પગાર મારવા બધું ખેતર ઓલું કર્યું છે. પાણી પીવા આટો બ્રેક પડ્યો છે હમણાં. આગળ છે ને વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો કે જોયેલો ખેતરની હાલત કેવી છે અત્યારે. જોકે મારવાની હતી દવા, પણ દવા મારીને એટલે થોડું ઘણું અત્યારે વાર લાગે એવું થાય છે. આવી રીતના જબરદસ્ત ઉપાડા જોઈ લો, આવું છે નકરું કરવાનું.
કીધું ખેતર છે ને અહીંયા તો જો અહીંયા તો જો મોરના સૈયા ફાઇનલી છે ને એક સાઈડનું કામ પૂરું થઈ ગયું છે. ઉગમણું આથમણું હાંકવાનું તો હાલી ગયું છે. હવે તો સામે જે ટ્રેક્ટર આડું હવડું જાય છે ને આપણે એ રીતે હાંકવાનું છે. હાંચ્યું પછી જમીન ઘણી ખરી સીધી વાહરી ગઈ એટલે એકવાર હજી આગળ આ બાબત છે ને આ બધું એકવાર હાંકી નાખ્યું ને તો ઉપાધિ નહીં. બાકી રોજડાવે ભૂંજરાવે બધાએ થોડો ઘણો આતંક પાછો વધાર્યો છે ને એ વધારાની સાથે સાથે હવે પ્લસ કપામાં કથીરીને થ્રીપ્સ આવી ગઈ છે એના કારણે હવે બંકો આવી ગયો છે. ક્યાં બંકો આવ્યો છે દવા છાંટવા માટે અને એ તે પાછી જેવી તેવી નથી. ઝેડ પ્લસ છે. ઝેડ પ્લસ દવા એટલે કે ઓલા પ્રાઇમ મિનિસ્ટરને જે સિક્યુરિટી ઝેડ પ્લસ મળે ને એ રીતની ઝેડ પ્લસ દવા છે કથીરી અને થ્રીપ્સનો એનો. અને સામે આપણા ભાઈબંધ સાગરભાઈ એ આવો આ બાજુ આવો એકાદ પપ ઓલો કરાવો તમને મજા આવે દવા છટાવો એ તૈયારી કરે છે ને આપણે અત્યારે છાંટી દેવાની છે. કારણ કે પછી શું છે કે મજા નહીં આવે વરસાદ આવી જાય પછી ઓછો થાય એટલે પાણી માટેની છે ને સ્પેશિયલ વ્યવસ્થા કુદરતી વ્યવસ્થા આપણી હાટું થઈ ગઈ છે. જો આઈથીન ભરવું હોય તો બિલ લેવાનું ડોલ આવ્યા છે અને આઈથીન ભરવું હોય તો આઈથીન જ ભરવાનું હોય. કારણ કે આ જ આપણી જગ્યા છે આઈથીન જ ભરવાનું હોય. હવે એઝ ઇટ ઇઝ લગભગ 6 પંપ ઉપર થાય છે 6 પંપ ઉપર થાય. કારણ કે કપા થઈ ગયો મોટો એટલે 6 પંપ જેવું છે પણ મજા આવશે. ફાઇનલી છે ને દવાનું કામ એક પંપ જ દવાનો સાઈટો તો પાછો છે ને ભાઈબંધનો ફોન આવ્યો અને ભાઈબંધ આવી ગયો છે આપણે જે સવારે જે મેં હાથી હાંક્યું હતું ને એની ખેતર અત્યારે પાછા આવી ગયા છે. એમાં એવું છે કે ત્યાં સવારે તો ભીનું હતું ત્યારે હાંક્યું હતું પણ અત્યારે તે જો હાંકે જ છે. એટલે છે ને કીધું પહેલાં હાથી હાંક્યો છે હવે તો હાલત એવી થઈ ગઈ છે કે લોટરી મારવાની તૈયારી થઈ ગઈ છે. નાના ટ્રેક્ટરેથી હાંક્યું હતું હવે પાછું મોટું ટ્રેક્ટર બોલાવ્યું છે ને હા કારીગર કારણ કે રસ્તો જ નથી. સવારે હાંક્યું હતું કોરું છું આ પાછું અત્યારે હાંક્યું આ બધું પાછું ભીનું થયું છે ને આ બધું આવી હાલત થઈ ગઈ. એટલે દિવાળી સેટ કહું થાય કે આ બધી જાહેર ઊભી રહે એટલે અને હરખું કર્યા સિવાય તો બીજો કોઈ ઓપ્શન આપણી આગળ છે નહીં. એટલે હે ને વ્યવસ્થિત કરી નાખીએ બરાબર. ક્યાં સિવાય આયલું છે 2 દી ખમવાનું છે પણ તમારે વ્લોગ જોવા માટે હવે છે ને બહુ લાંબુ ખમવાનું છે બરાબર છે. ડે બાય ડે રોજ આપણા વ્લોગ તો આવતા જ રહેશે બરાબરમાં. ખાસ બાકાજી કે વ્લોગ જોવા માટે છે ને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરતા રહેજો, વધુમાં વધુ શેર કરતા રહેજો બરાબર. આજનો દિવસ ભાર ભર્યો છે ને આજનો દિવસ આપણો અહીંયા પૂરો થાય છે.